થોડા દિવસે પાણીની ટાંકી નીચે પડે છે ધડામથી. ત્યાં ઘણા બધા લોકો છે, નાના બાળકો છે, બાઈકો છે. મિત્રો ભયભીત કરી દે એવો આ વિડીયો છે. પણ શું છે આની હકીકત અને કઈ જગ્યાનો છે આ વિડીયો, આખી હકીકત હું તમને જણાવું છું. મિત્રો વિડીયો આખો જોજો. તમે જોઈ શકો છો કે બેરિકેડ લાગેલા છે. એટલે મિત્રો આ એક જૂની જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી હોય છે, જેને પાડવાનું કામ શરૂ કરવામાં આવે છે અને સુરક્ષા માટે બેરિકેડ પણ લગાવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે પાણીની ટાંકીને કઈ રીતે પાડવામાં આવે છે. તો મિત્રો પાણીની ટાંકીને નીચેથી કમજોર કરી અને મજબૂત તાર વડે એક બુલડોઝર હારે બાંધી અને ખેંચવામાં આવે છે, જેથી એક નિશ્ચિત દિશામાં નમી અને પાણીની ટાંકી નીચે પડી જાય. પણ મિત્રો આવી જ્યારે ઘટના બનતી હોય છે ને, ત્યારે ગામના લોકો વિડીયો બનાવવા માટે અથવા તો જોવા માટે હરખપદુડા થઈ અને આવી જતા હોય છે. અને ખાસ તો મિત્રો બાળકો આવી જતા હોય છે, કારણ કે આવી ઘટનાને જોવાની એમની જિજ્ઞાસા વધારે હોય છે. અને આ વિડીયોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે આ કાન દેખાય છે અને જેનું માથું દેખાય છે એ એક બાળક જ છે. મિત્રો પણ આ જગ્યા ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, એટલે કોઈને અંદર જવા દેવામાં તો આવતા નહોતા. પણ બારે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા. અને જ્યારે આ પાણીની ટાંકી નમે છે અને નીચે પડે છે, ત્યારે લોકો જોવે છે કે આ પાણીની ટાંકી અમારા ઉપર આવી રહી છે. એટલે કહે છે કે ભાગો 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 ભાગો, ભાગમ ભાગ થઈ જાય છે અને પાણીની ટાંકી નીચે પડે છે ધડામ કરતી. તો મિત્રો આ ઘટનાની અંદર કોઈ પણ જાતની જાનહાની કે માનહાની થઈ નથી. સુરક્ષાપૂર્વક જ આ કામને પૂરું કરવામાં આવ્યું છે અને હાલ આ સ્થળની સાફ સફાઈનું કામ ચાલુ છે. હવે આ સ્થળ ઉપર નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવશે. આ ઘટના હતી પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ગામની.